આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 27 વિકાસ કાર્યોના એજન્ડા હતા, જેની કિંમત 15.26 કરોડ જેવી થાય છે, જે આજરોજ મંજૂર કરવામાં આવેલ છે। આ વિકાસ કાર્યોની અંદર જામનગર શહેરના ટીપી સ્કીમના કુલ 5 પ્લોટ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આપવામાં આવ્યા છે, જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અર્બન ફોરેસ્ટ અંતર્ગત તેનું સઘન વનીકરણ કરશે। તેમજ એક વર્ષોથી જે પ્રશ્ન વોર્ડ નંબર 7ની અંદર વર્ષો જૂની જે લાઈન હતી પાણીની, જે સમર્પણ ESRથી થઈ અને સત્યમ કોલોનીના ગેટ સુધીની જે પાણીની 400 mm ડાયાની મેઇન લાઈન હતી, તેનો ખર્ચ આની અંદર મંજૂર કરવામાં આવેલ છે। આ ઉપરાંત ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા જે રેસ્ક્યુ વાહન ખરીદ કરવાનો ખર્ચ હતો તે મંજૂર કરવામાં આવ્યો છે। તેમજ જામનગર મહાનગરપાલિકાના સોફ્ટવેર તેમજ કોમ્પ્યુટરના વિવિધ 3 જે એમના દ્વારા દરખાસ્ત આવેલ હતી તે કાર્યોને મંજૂર કરવામાં આવેલ છે। આમ કુલ 27 એજન્ડાને આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીની અંદર બહાલી આપવામાં આવેલ છે।